સુંદર પ્રસંગો આવે છે કે વૃત્રાસુરના ઉદ્ધાર કર્યા પછી સુખદેવજીએ ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવી. એક હાથી, એની 1000 પત્નીઓ, અને હાથીની 1000 પત્નીઓ. બપોરનો સમય હતો અને ડુંગરમાંથી ગંડકી નદીની ધારા ગંગાજી સુધી આવે છે. એ નેપાળના ત્રિકૂટ પર્વતમાંથી ગંડકી નદીનો પ્રવાહ આપણા બરાબર હાજીપુર બેઠકજીની પાછળ સુધી આવે છે. આ ભૂમિ ઉપર શ્રી મહાપ્રભુજીની 84 બેઠકજીઓ છે અને દરેક બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીનું કંઈક ને કંઈક. પણ તમને ખાસ જણાવી દઉં કે ખાલી અહીંયા ભાગવતજી નથી પધાર્યા, પણ હાજીપુર બેઠકજીમાંથી અલ્પાબેન ને ભાવેશ્વર સ્નાન કરતી વખતે જેમની સ્થિતિ હતી, એના રોમ રોમમાં વલ્લભ જ્યારે છવાઈ ગયા હતા, એ મુવમેન્ટને યાદ કરીએ એટલે આપણા રોવાડા ઊભા થઈ જાય એવો મુવમેન્ટ હતો. અને બરાબર એ જ દિવસે આખા દેશમાં પણ લોકડાઉન આવ્યું. એ લોકો પણ ત્યાં જતા ભાવનાબેન તે વખતે, અને એ જ દિવસે સાંજના સમયે લોકડાઉન આવ્યું. અમારે સુક્તાલમાં કથા માટે જવાનું હતું તે જ દિવસે. આ લોકો બેઠા કરીને બનારસ જવાના હતા ને અમે બધા દિલ્હી જવાના હતા.